Now, what is the difference between the actual gas turbine cycle and idle gas turbine cycle? અત્યાર સુધી આપણે જે પણ કઈ થિયરી અને જે પણ ન્યુમેરિકલ સ્ટડી કર્યા છે બેઝ ઓન ધ આઇડલ ગેસ ટર્બાઇન સાયકલ મીન્સ ધ આઇડલ બ્રેટોન સાયકલ પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર. સો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ આઇડલ ગેસ ટર્બાઇન સાયકલ એન્ડ actual gas turbine cycle? Because our next topic is that the actual Brayton cycle. So first we have discussed the what is the difference between them. Okay, so first difference is that પેલો ડિફરન્સ શું છે, આઇડલ ગેસ સાયકલની લિમિટેશન શું છે, અધરવાઇઝ શું ડિફરન્સ છે આ બંને વચ્ચે એ આપણે વન બાય વન સમજતા જઈએ. સો ફર્સ્ટ ડિફરન્સ ઇઝ ધેટ ધ વર્કિંગ મીડિયમ ડઝ નોટ ફોલો ધ આઇડલ ગેસ લો, બરાબર. ઇટ મીન્સ ધ આઇડલ ગેસ લો. આપણે એવું ડિફાઇન કર્યું હતું આઇડલ ગેસ ટર્બાઇન સાયકલની અંદર કે જે વર્કિંગ ફ્લુઇડ છે એ શું કરતું હશે, આઇડલ ગેસ લોને ફોલો કરતું હશે. પણ એકચ્યુઅલની અંદર એ આઇડલ જે પણ કંઈ વર્કિંગ મીડિયમ છે એ કોઈ દિવસ આઇડલ ગેસ લોને ફોલો કરે નહીં. ધીસ ઇઝ ધ ફર્સ્ટ લિમિટેશન ઓફ ધ આઇડલ ગેસ ટર્બાઇન સાયકલ. નાઉ ધ સેકન્ડ લિમિટેશન ઇઝ ધેટ ડ્યુ ટુ ધ ફ્રિક્શન લોસીસ ઇન ધ કમ્પ્રેસર એન્ડ ટર્બાઇન, બરાબર. ફ્રિક્શન લોસીસ ઇન compressor and turbine, બરાબર. So due to the friction losses in the compressor and turbine, the compression and expansion process are not frictionless, બરાબર. આપણે જે ડિફાઇન કર્યું હતું આઇડલ ગેસ ટર્બાઇન સાયકલની અંદર કે તમારી જે પણ કંઈ પ્રોસેસ છે એ કેવી છે, આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે. ઇટ મીન્સ ધ ફ્રિક્શનલેસ એડિયાબેટિક પ્રોસેસ, બરાબર. પણ એકચ્યુઅલની અંદર જે પણ કંઈ ફ્રિક્શન લોસ થાય છે કમ્પ્રેશન અને ટર્બાઇનની અંદર, બરાબર. સો ધ કમ્પ્રેશન અને એક્સપાન્શન પ્રોસેસ છે કેવી હશે, ફ્રિક્શન લેસ હશે નહીં, વિચ મેક્સ ધેટ ધ પ્રોસેસ ઇઝ ઇરિવર્સિબલ. જો ફ્રિક્શન કન્સિડર હોય ઇટ મીન્સ કે ઇરિવર્સિબિલિટીની અંદર હોય તો એ તમારી પ્રોસેસ તમે એને રિવર્સિબલ ના કહી શકો, ધેટ્સ કોલ્ડ અ ઇરિવર્સિબલ પ્રોસેસ, બરાબર. સો ઇન આઇડલ કેસ ધ કમ્પ્રેશન્સ એન્ડ એક્સપાન્શન પ્રોસેસ ઇઝ કન્સિડર આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. એટ કમ્પ્રેશન એન્ડ ટર્બાઇન એફિશિયન્સી આર 100%, આપણે એવું માનતા હતા, બરાબર. પણ જ્યારે એકચ્યુઅલની અંદર જો કમ્પ્રેસર અને ટર્બાઇનની અંદર ફ્રિક્શન હોય તો એ પ્રોસેસને તમે કમ્પ્રેશન અને એક્સપાન્શન પ્રોસેસને તમે ફ્રિક્શન લેસ કન્સિડર ના કરી શકો. ઇટ મીન્સ કે જેની એકચ્યુઅલ કમ્પ્રેશન અને ટર્બાઇનની એફિશિયન્સી જે કેવી હશે, લેસ ધેન 100%, બરાબર. ધીઝ આર ધ સેકન્ડ આઇડલ ગેસીસ અને જે પણ કંઈ લિમિટેશન છે. ઓકે, now third one is that in an actual cycle there are pressure losses. It means pressure losses. In actual cycle there are pressure losses in the flow through the ducting connecting to the various components of the particular in the combustion chamber and the heat exchanger, બરાબર. તમે જુઓ 4 કોમ્પોનેન્ટ છે મેઇન. ફર્સ્ટ વન ઇઝ ધેટ કમ્પ્રેશન, second one is that the combustion chamber, third one is that turbine and fourth one is open હોય તો કોઈ નહીં આવે અને જો એટમોસ્ફિયર અધરવાઇઝ તમારું હીટ એક્સચેન્જર આવશે કુલરની અંદર, બરાબર. તો અહીંયા 2 કોમ્પોનેન્ટ થયા, એક કમ્બશન ચેમ્બર અને હીટ એક્સચેન્જર. એની અંદર એકચ્યુઅલી તમારા પ્રેશર લોસીસ થાય છે, બરાબર છે. ઓકે, ધીઝ આર ધ થર્ડ મેઇન પોઈન્ટ ઓફ ધ ડિફરન્સ. નાઉ ફોર્થ વન ઇઝ ધેટ ધ સ્પેસિફિક હીટ ઓફ ધ વર્કિંગ ફ્લુઇડ which will vary throughout the cycle due to the temperature change and mixing with the combustion gases, બરાબર. જે પણ કંઈ સ્પેસિફિક હીટ પોઈન્ટ ઓફ વ્યૂ, સ્પેસિફિક હીટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર. ઇટ મીન્સ ધ સ્પેસિફિક હીટ ઓફ ધ વર્કિંગ ફ્લુઇડ will vary throughout the cycle due to the temperature change in mixing the combustion gases. It means the specific heat increase with the increase in temperature. જેમ ટેમ્પરેચર વધે સ્પેસિફિક હીટ તમારી વધે. And this cause the lower temperature rise in a given heat input. અને એના કારણે શું થાય, તમે હીટ આપો છો પણ તમારું જે પણ ટેમ્પરેચર છે એકચ્યુઅલ વધતું નથી, બરાબર. નાઉ ફિફ્થ ઇઝ ધ ફ્લુઇડ વેલોસિટી. ધ ફ્લુઇડ વેલોસિટી, બરાબર. સો ધ ફ્લુઇડ વેલોસિટી આર હાઈ ઇન turbo machinery. Hence, the change in the kinetic energy between the inlet and outlet of the component can be necessary to be ignored, બરાબર. એની ફ્લુઇડ વેલોસિટી કેવી હશે, વધારે હશે, બરાબર. ઓકે, નેક્સ્ટ વન ઇઝ ધેટ 6 વર્ક આઉટપુટ. there is a main point, બરાબર. So actual work output is less than the idle work output.
બરાબર, જે એકચ્યુઅલ તમને વર્ક આઉટપુટ મળે છે, એકચ્યુઅલ વર્ક આઉટપુટ, બરાબર. સો એકચ્યુઅલ વર્ક આઉટપુટ ઇઝ લેસ ધેન આઇડલ વર્ક આઉટપુટ. જે ખરેખર વર્ક આઉટપુટ મળે છે એકચ્યુઅલમાં કેવું મળે છે, ઓછું મળે છે, જે આપણે ડિફાઇન કરીએ છીએ બાય એન અમાઉન્ટ ઓફ ઇક્વલ ટુ ધ ફ્રિક્શન્સ, વિન્ડેજ એન્ડ ધ ટ્રાન્સમિશન લોસ વિચ કેન નોટ બી ઇગ્નોર. ફ્રિક્શન એના કારણે તમારું જે પણ એકચ્યુઅલ વર્ક ડન તમને કેવું મળે છે, ઓછું મળે છે, બરાબર. એન્ડ નાઉ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધેટ, સેવન્થ પોઈન્ટ ઇઝ ધેટ to avoid the back flow of the exhaust gases turbine, back flow point of view, બરાબર. To avoid the back flow at the exhaust gas turbine, the actual gas pressure at outlet of the turbine, બરાબર. ફરીવાર, the actual gas pressure at outlet of the turbine, બરાબર, is greater than atmospheric pressure, બરાબર. તમારા ગેસ ટર્બાઇનનું જે આઉટલેટનું જે પણ કંઈ પ્રેશર છે એ કેવું હશે, હંમેશા એટમોસ્ફેરિક કરતાં કેવું હશે, ઓછું હશે. તો આપણે એટમોસ્ફેરિકમાં ધેરફોર there is a pressure loss in the exhaust out of the turbine, બરાબર. એટલે કંઈક પ્રેશર લોસ પણ આની અંદર થાય છે, બરાબર. સો ધ અબોવ ધ ફેક્ટર, આપણે જેટલા પણ કંઈ ફેક્ટર જોયા, we tend to reduce the efficiency and the power output of the actual cycle and can be taken into consideration in the calculation of the performance of assigning the efficiency value of each of one of the them. એટલે જ્યારે પણ આપણે એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરતા હોય ત્યારે આપણી જે એકચ્યુઅલ એફિશિયન્સી આવવાની છે કેવી આવવાની છે, ઓછી આવવાની છે, બરાબર. હવે મેં તમને વાત કરી કે જે કમ્પ્રેશન અને એક્સપાન્શન પોઈન્ટ ઓફ વ્યૂ બેની અંદર ફ્રિક્શન થાય છે, ફ્રિક્શન લોસ ઇન કમ્પ્રેસર એન્ડ ટર્બાઇન, બરાબર. તો આનું ડેવિએશન કેમ ફાઇન્ડ કરશું, તો ડેવિએશન ફ્રોમ ધ આઇડલ કમ્પ્રેશન ઇઝ ટેકન ઇન્ટુ ધ અકાઉન્ટ બાય ધ એફિશિયન્સી ઓફ ધ કમ્પ્રેસર એફિશિયન્સી. આપણે શું કરશું, હવે તો ખબર જ છે કે ફ્રિક્શન લોસ થાય છે, એટલે કમ્પ્રેસર અને ટર્બાઇનની આપણે ઇન્ડિવિડ્યુઅલ એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરશું. એફિશિયન્સી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું કે કમ્પ્રેસરમાં કેટલું વર્ક આપવું જોઈએ એકચ્યુઅલમાં અને કેટલું આપણે આપીએ છીએ, એ બંનેનો રેશિયો, ટર્બાઇનમાં કેટલું વર્ક મળવું જોઈએ અને એકચ્યુઅલમાં આપણે કેટલું વર્ક આપણે મળે છે, એ બંનેનો રેશિયો કરશું એટલે આપણે ઇન્ડિવિડ્યુઅલ કમ્પ્રેસર એન્ડ ટર્બાઇનની આપણે એફિશિયન્સી મળશે. એના ઉપરથી આપણે આ ડેવિએશન ફાઇન્ડ આઉટ કરી શકશું, બરાબર. ઇટ મીન્સ ધ ડેવિએશન ફ્રોમ ધ આઇડલ કમ્પ્રેશન ઇઝ ટેકન ઇન્ટુ અકાઉન્ટ બાય ધ એફિશિયન્સી ઓફ કમ્પ્રેશન and the deviation from the idle expansion is taken into the account by efficiency of the turbine efficiency, બરાબર. And this effect of the deviation of the working medium from the idle gas flow can be considered by taking into the account of the effect of change in the ratio of specific heat from gamma to polytropic end process. અત્યાર સુધી આપણે ગામાની વાત કરતા હતા, આ ડેવિએશનના કારણે તમારી જે પણ કંઈ ડેવિએશન છે ચેન્જ થાય છે ગામા ટુ પોલિટ્રોપિક ઇન્ડેક્સ એન્ડ પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર. આપણે ખબર છે કે પોલિટ્રોપિક ઇન્ડેક્સ એકચ્યુઅલી અંદર કોઈ પ્રેક્ટિકલ પ્રોસેસ એવી નથી, પણ અહીંયા ડેવિએશન ચેન્જ થશે, બરાબર. ઇટ મીન્સ ધ ચેન્જ ઇન ધ કાઇનેટિક એનર્જી બિટવીન ધ ઇનલેટ એન્ડ આઉટલેટ ઓફ ઈચ કોમ્પોનેન્ટ can be accounted by the consideration significant value of the properties instead of the static value, બરાબર. તમારી જે વેલ્યુ છે એ ચેન્જ થશે, બરાબર. સો નોર્મલી ફોર ધ સેક ઓફ સિમ્પ્લિસિટી ઇન ધ પ્રોબ્લેમ, પ્રેશર ડ્રોપ ઇન અ કમ્બશન ચેમ્બર, જો આપણે કમ્બશન ચેમ્બરના જે પ્રેશર લોસ થાય છે ને એ આપણે એકચ્યુઅલની અંદર શું કેવું કરીએ છીએ, આપણે ઇગ્નોર કરીએ છીએ, બરાબર. તો હવે આપણે એકચ્યુઅલ ગેસ ટર્બાઇનની જે સાયકલ છે આપણે હવે સ્ટડી કરીએ.